એટલે જે લોકો સફળ નથી થતા એમણે પોતાની આંતરખોજ કરવી પડશે કે પોતાની તૈયારીની અંદર શું ખામી છે, એની અંદર સુધારો કરવો પડશે. અને પરીક્ષાની પદ્ધતિઓ પણ દર વખતે બદલાતી હોય છે. એટલે જુદી જુદી રીતે જે ભૂતકાળમાં જુદી જુદી રીતે જે પરીક્ષાઓ થઈ છે બધી પદ્ધતિઓ માટે તૈયાર રહેવું પડે. અત્યારના સમયમાં નજીકના સમયમાં શું ચાલી રહ્યું છે એના માટે તૈયારી રહેવું પડે. તો એક તમારી તૈયારીની પદ્ધતિ બદલવી પડે. કયા વિષયો શું વાંચો છો તમે, કયા પુસ્તકો વાંચો છો, એ બધી તૈયારી પણ તમારે બદલવી પડે. અને જો તમે લાંબા સમય તૈયારી સફળ ના થયા હોય તો હવે તો આટલા વર્ષો કર્યા, હવે હું 1 વર્ષ વધારે કરીશ ને થઈ જશે, આવું વિચારવાના બદલે હું તમને એમ કહીશ કે બ્રેક લો તમે. બરાબર છે, તમે 4 વર્ષ તૈયારી કરી છે, 3 વર્ષ તૈયારી કરી છે, તો વચ્ચે બ્રેક લઈ લો. તમે બીજી નોકરી કંઈક કરો તો તમે બ્રેક લેશો ને ત્યારે તમને તમારી તૈયારીમાં જે ખામીઓ હતી એના તરફ તમારું ધ્યાન જશે. અને દરમિયાનમાં તમે બીજું કંઈક કરતા હશો, એના કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. એટલે એક વચ્ચે બ્રેક લો. પણ વર્ષોના વર્ષો તમે આ તૈયારી કરો, ગરીબ વિદ્યાર્થી માટે આ પોસાય નહીં. બરાબર છે, તો એના તરફ પણ ધ્યાન આપવાનું છે. બીજું ગાડરિયા પ્રવાહ, બધા લોકો તૈયારી કરે છે એટલે હું પણ તૈયારી કરું નહીં. તમારી પાસે તમે બાકીના બધા વિકલ્પો પણ જુઓ. બરાબર છે. તો હા, અને તો મેં જે મુદ્દાઓ લખ્યા છે એના તરફ તમારે રણનીતિ બદલવી પડે. બરાબર છે. તો આ બધા વસ્તુઓ તરફ પણ તમે ધ્યાન આપો. એટલે મને જે મુદ્દાઓ સૂઝ્યા છે એ તમને કહ્યા છે. મને ઘણીવાર ઘણું બધું સૂઝતું હોય છે અને તમને કહેવાની ઈચ્છા થાય છે, પણ આ વિડીયો બનાવવા માટે સમય કાઢીને શરૂઆત કરવી ઘણીવાર આજે પણ ઘણી બધી વસ્તુ ગોઠવીને હું તમારી સાથે વાત કરી શક્યો છું. એટલે મને નવું કંઈ વિચાર આવશે તો હું તમને ચોક્કસ કહીશ. પણ તમે અને હું ખાસ તો એ કહીશ કે આ પરીક્ષામાં જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે એ સંઘર્ષ કરવો બધા માટે શક્ય નથી. એટલે તમને હું શાબાશી આપું છું અને તમારે તમારી જાતને તો રોજ શાબાશી આપવાની. બરાબર છે. એટલે તમે જે કરી રહ્યા છો એ બધા કરી શકતા નથી. એટલે તમારી મહેનત, તમારો સંઘર્ષ, એના માટે તમારી જાતને શાબાશી આપો. પણ તમે જો સફળ ના થતા હો તો રીચેક કરો. મેં જે કીધું છે એ જો વિચારો, બીજા લોકો જે કહી રહ્યા છે એ જુઓ, બીજા કોઈકને પૂછો અને તમે એક દિવસ ચોક્કસ સફળ થાવ. આ ભરતીમાં સફળ થાવ, આ ભરતીમાં સફળ ના થાવ તો બીજી કોઈ કારકિર્દીમાં સફળ થાવ. પણ તમે જો એડજસ્ટ થવા માટે, અનુકૂળ સાધવા માટે, બદલાવવા માટે, નવી નવી રીતો અપનાવવા માટે, પોતાની જાત માટે ગૌરવ અનુભવવાવાળા વ્યક્તિ હશો અને પ્રયત્ન કરતા હશો, મહેનત કરતા હશો તો તમે ચોક્કસ સફળ થશો. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.